દામિની, હમ તારા એકાઉન્ટમાં પગાર આવ્યો કે નહીં? હા આવ્યો ને 13,000 રૂપિયા. મારે પણ એમ જ છે. પગાર તો આવ્યો, ઉપરથી 2 દિવસ પણ કપાણા. હા, વરસાદના કારણે રજા રહી હતી કે નહીં? માંડ કરીને 15,500 જમા થયો છે. દામિની, તે મને કોલેજ સમયે પણ ઘણી બધી વખત વાતચીત કરી હતી ને કે હા, તારી મમ્મી અને તારો ભાઈ એની પાસે ઘણી બધી પ્રોપર્ટીઝ પડી છે તારા પપ્પાના સમયની. તો શું કામ ને તું આવી રીતના જોબ કરવાનો વિચાર કરી શકે? મને એ નથી સમજાઈ રહ્યું. તો શું કરું? મારી પાસે બીજો રસ્તો નથી. આ તું જોવે છે ને, હું એ લોકોને ફોન કરું જ છું, તારી સામે ફોન કરું છું, એ લોકોને કહું છું કે જે પણ મારા નામે છે એ બધું મને આપી દે. પણ એ બેમાંથી એક કોઈ વાત નથી સમજતા. ઓલાની સાથે તો હું વાત નથી કરતી, અને મારી માં એ જ્યારે જોઉં ત્યારે બસ નાટકો કર્યા કરે છે. તારા એક્સક્યુઝીસ જાણવા નથી માંગતો. હું માત્ર ને માત્ર એક એક્શન જોવા માંગુ છું. તે ક્યારેય પણ ફોન કરીને એ લોકોની સાથે વાત નથી કરી, અને આમ પણ ક્યાં સુધી ચલાવી રાખવાનું છે? તે જ મારી સાથે વાત કરી હતી ને કે ઇન્વેસ્ટમેન્ટ તારું રહેશે, મગજ મારો રહેશે, આપણે કંઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરીશું. તો ક્યારે કરી હતી ને હું ના નથી પાડતી. મારે પણ બિઝનેસ કરવો છે. આવી રીતે નોકરો કરવો અને મને નથી ગમતો. યાર, છેલ્લા 1 વર્ષથી પીસાઈ રહ્યા છીએ, અને પણ આ ખીસી પીટી જોબની અંદર શું મળે છે આમાં? એટલે પોતાનો ધંધો હશે, પોતાનો બિઝનેસ હશે તો ક્યારેક આપણી રીતે પણ આપણે આપણી લાઈફને એન્જોય કરી શકીશું ને ભવિષ્યમાં. તે ક્યારેય ભવિષ્યનો વિચાર કર્યો છે? સાચી વાત છે તારી. હવે એમ પણ આ વાતને બહુ ખેંચી, પણ હવે ને કરું છું ફોન. આજે તો છે ને આ વાતનો ફેસલો થઈ જ જાય. આ ટુશીએ જવાબ આપવો જ પડશે. દામિનીનો ફોન. હલો. હાલો, હા બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તું? આ દેખાડો છે ને તમારી પાસે રાખો. એ બધું સાંભળવા માટે મેં ફોન નથી કર્યો. મેં ફક્ત એટલું કહેવા માટે ફોન કર્યો છે કે શું વિચાર્યું પછી તમે મેં કહ્યું હતું એનું? કઈ વાતની વાત કરે છે બેટા? વેરી ગુડ. તો હવે તમને આ તમારી પારકી દીકરી એની વાત પણ યાદ નથી કે એને તમને શું કહ્યું હતું? બેટા, તું મારી પોતાની છે, અને વારે ઘડિયા પારકી સાવકી આવા શબ્દો ન બોલ. આ મેલોડ્રામા બંધ કરો. મને કોઈ રસ નથી એમાં. અત્યાર સુધી છે ને તમે મને રમાડતા હતા અને હું તમારી વાતમાં આવી જતી હતી, પણ હવે બહુ થયું. હવે છે ને મને આ પ્રોપર્ટીમાં હિસ્સો જોઈએ એટલે જોઈએ. દામિની બેટા, જે છે એ તારું ને અશોકનું જ છે, પણ હજુ તું નાની છે. સમય આવે ને તને બધું મળી જશે. મારે અત્યારે જોઈએ છે તો કાલે સવારે તો હું મરી જઈશ ને પછી કહેશો કે લે આ તારા ભાગનો હિસ્સો તો મારે શું કરવાનું? જુઓ મમ્મી, મારા પપ્પાએ બધી પ્રોપર્ટી તમારા નામે કરી છે ને એનો મતલબ એમ નહીં કે આ બધું તમને હડપવા દઈશ. મારા હકનું જે છે ને એ લઈને જ રહીશ. અરે પણ તું કેવી વાત કરે છે? તારા હકનું અમારે તને જ આપવું છે. તું થોડી સમજણી થઈ જા, સમજદાર થઈ જા, એટલે તારો હક હિસ્સો તને મળશે બેટા. તારા હકનું લઈને મને શું કે તારા ભાઈને શું મળવાનું? અને તારા પપ્પાને ખબર હતી કે તું મોટી થાય ત્યાર પછી તારી માટે શું શું રાખવું ને શું શું નહીં રાખવું બધું જ સરખી રીતે વહેંચીને ગયા છે. તું ચિંતા નહીં કર, બધું અમે તને આપીશું, પણ હજુ એ સમય નથી. પ્લીઝ કટ ધી સ્ક્રેપ. હા, મને કોઈ રસ નથી. મેં કહ્યું ને, હું સમજણી થઈ ગઈ છું, મને ખબર પડે છે, અને એટલી બધી જ મારી ઉપાધિ હતી તો મને સાથે કેમ ના રાખી? જો અત્યારે તમને યાદ કરવા માટે ફોન કર્યો છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ફોન કરું ને ત્યારે બધી પ્રોપર્ટી મારા નામે જોઈએ. જે મારા ભાગની છે ને એ તો જોઈએ જ છે મને. દામિની સાંભળ ને બેટા. દામિની, દામિની, આ છોકરી કેમ નથી સમજતી? એકની એક વાત વારંવાર સમજવાની કોશિશ તો કરે. એમ શું થયું? વાત થઈ? હા, કરી વાત.
હા તો શું કહી રહ્યા છે એ લોકો? બસ એ જ એમનો મેલોડ્રામા પાછો ચાલુ થઈ ગયો કે તું સમજણી થઈ જાય ને એટલે તને તારી પ્રોપર્ટી મળી જશે. પણ આ વખતે છે ને મેં એમને કહી દીધું છે કે જ્યારે હવે હું ફોન કરું ને ત્યારે મને ફાઇનલ જવાબ જોઈએ, રિઝલ્ટ જોઈએ મને, મારી પ્રોપર્ટી મારા નામે. તારી વાત સાંભળ્યા પછી મને એવું નથી લાગતું કે એ લોકો સીધી રીતે તને તારી પ્રોપર્ટી આપવા માંગતા હોય. હા જો ને, હા જે રીતના તું વાત કરી રહી છે એ રીતના જોતા તો એવું જ લાગે છે કે એ લોકો આ બધી જ પ્રોપર્ટી પોતાની પાસે દબાવીને રાખવા માંગે છે. નહીં થાય એમ. મારા હકનું જે છે ને એવું લઈને જ રહું. મને ન મળે ને તો મને છીનવતા આવડે છે. એ લોકો છે ને હજુ મને ઓળખતા નથી કે હું શું કરી શકું છું. દામિની નામ છે મારું, દામિની. છતાંય મને નથી લાગતું કે આટલી આસાનીથી તું આ બધું પાર પાડી શકે. તને સહારાની જરૂર હોય તો હું હેલ્પ કરી શકું. વિચારવા દે મને. સારો પ્લાન બનાવ કંઈક, તો કંઈક કામ થશે. અશોક, હા, પાછો દામિનીનો ફોન આવ્યો હતો. પાછો ફોન આવ્યો એનો? હા, અને આજે તો જે રીતે વાત કરતી હતી ને એવું લાગ્યું કે ધમકી જ આપે છે. ધમકી આપે છે એટલે? હું કહેતી હતી આ વખતે? કહે છે કે બોલો ને, હું કહેતી હતી? બેટા, કહે છે કે મારા બાપા જતા રહ્યા ને તો હવે તમે મને મારી પ્રોપર્ટી આપી જ દો. હવે દામિની બેન, હા 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 બેટા, થોડી વાર પહેલાં જ ફોન આવ્યો હતો અને કહેતી હતી કે મારા પપ્પા જતા રહ્યા તો બધી પ્રોપર્ટી મને આપી દો, તમારા લોકોનો કોઈ હક નથી. મમ્મી, કેટલા વખતથી આ એકને એક ચર્ચા ચાલે છે. તો છેલ્લા 1 વર્ષથી તો હું સાંભળું છું અશોક. શું કામ એમની સાથે માથાકૂટ કરવાની? માથાકૂટની ક્યાં વાત છે? હા, એમના હકનું જ માંગે છે ને, આપી દો ને એમને. મને તો એ ફોન કરતી નથી, નકર એને ખબર પડે. અશોક, ગોપી બહુ સાચું કહું ને તો આ વખતે એના જે શબ્દો હતા ને એવું લાગતું હતું કે જાણે એ આ પ્રોપર્ટી માટે આપણા લોકોનો જીવ પણ લે. અરે આ કેવી વાત કરો છો? મમ્મી, આવું શું કામ એને બોલો છો? તમે ગાંડા થઈ ગયા છો કે શું? ગમે તેમ તો તમે એના માં છો. સાવકા તો સાવકા, પણ માં તો માં હોય ને. ગોપી બહુ એ માં માનવી તો જોઈએ. હું જ્યારે અશોકને આ ઘરમાં લઈને આવીને ત્યારે 2-2.5 વર્ષની હતી. દામિનીને ત્યારથી મોટી કરી, પણ ખબર નહીં એના મગજમાં એવું ભૂત છે કે અશોક એનો સાવકો ભાઈ છે અને હું સાવકી માં. મમ્મી, કોઈ પણ દીકરી પોતાની માને ભૂલી ન શકે. અને તમને ખબર જ છે કે આ સમાજ, પરિવાર, સંબંધીઓ, મિત્રો બધા એમને એવું કહેતા હોય કે ભાઈ તારી જે માં છે ગમે તેમ તો એ સાવકી છે. એમના મગજમાં બચપનથી એક જ છાપ બેસી ગઈ છે. બની શકે ને કે એટલે એવું માનતા હોય તમે. એવું નહીં ગોપી બેટા, તમે સમજો તો ખરા કે જે દીકરીને મેં નાનપણથી વાલકોરથી ઉછેરી અને હા અત્યારે એની ઉંમર જ શું છે, કોલેજમાં ભણે છે, આપણી સાથે રહેતી નથી, ભણે છે કે નથી ભણતી એ પણ નથી ખબર. આ હોસ્ટેલમાં રહે છે, ક્યાં રહે છે કંઈ જણાવતી જ નથી. કહું છું તો કહે છે કે તમારે મારી કોઈ વાતમાં વચ્ચે નહીં બોલવાનું. મમ્મી, એમાં તો અશોકનો જ વાંક છે ને. મારો વાંક છે? તમે જ્યારે એને હોસ્ટેલમાં મૂકી હતી એ હોસ્ટેલમાં એને ફાવ્યું નહીં. બીજી હોસ્ટેલમાં જવાનું એણે કહ્યું તો તમે શું કહ્યું હતું? તું તારી રીતે નક્કી કર હવે ક્યાં જવું છે. જોબ તો એમણે કરી લીધું નક્કી. નક્કી કરી લીધું, પણ એ હોસ્ટેલ હારી જ હતી. તમને ખબર જ છે કે મોકો જ ગોતતા હોય છે ક્યારે તમને સાવકા સાબિત કરે. તો શું કામ તમે મોકો આપ્યો હતો? એ દિવસથી તમારા બંને વચ્ચે એકદમ ખટાશ આવી ગઈ છે. એની પહેલા ક્યારેક તો વાત થતી જ નહીં. સાચી વાત છે ગોપી બહુ, પણ દામિની કોઈ વાતે સમજે એમ નથી, કોઈ વાત સમજવા તૈયાર નથી, પોતાની જ મરજીનું કરે છે. મમ્મી સમજી જશે, હજુ એમની ઉંમર જ શું છે? 20 વર્ષના તો થયા છે હજુ. જેમ જેમ મોટા થશે ને એમ એમને તમારું મહત્વ પણ સમજાઈ જશે. હું સમજાય હવે, જેમ મોટી થાય છે ને એમ એની જીભાઈ બહુ મોટી થતી જાય છે. કંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, કંઈ ને કંઈ રસ્તો આપણે શોધી લેશું એને સમજાવવાનો. ચલો, લીંબુ શરબત હાથમાં રાખવા નથી આપ્યું,
પી લો, હું પછી લઈ જાઉં. ક્યાં છે? દામિની શું છે? ઓફિસમાંથી જાણવા મળ્યું છે કે તે 4-5 દિવસની લીવ લીધી છે. હા, જાણી શકું કે શું કામ? શું છે આ બધું પેકિંગ કરીને કે બાર ટ્રીપ ઉપર જવાનો પ્લાન છે? ના, ટ્રીપ પર નથી જતી. અત્યાર સુધી જ્યાં નથી ગઈ ને જ્યાં જવાની જરૂર હતી ને ત્યાં જાઉં છું. કેમ? કઈ જગ્યાએ જવું છે અને શું થયું છે? કઈ પ્રોબ્લેમ જેવું છે? હા, પ્રોબ્લેમ જેવું તો છે જ ને. દામિની, પણ શું છે? તું આટલા બધા ગુસ્સામાં કેમ વાત કરે છે અને ક્યાં જઈ રહી છે? મને સાફ શબ્દોમાં વાત કર ને. મારા ઘરે જાઉં છું એ લોકો સાથે વાત કરવા. જો દામિની, આવી રીતે ડાયરેક્ટલી તારા ઘરે જવું સેફ નથી. મેં કહ્યું હતું ને તને કે મારા હકનું જે છે ને હું લઈને જ રહીશ. એ લોકો આપે તોય ભલે ને ના આપે ને તો મને લેતા આવડે છે. જાઉં છું ત્યાં, વાત કરું છું. જો સીધી રીતે એ લોકોએ મારી વસ્તુ મને ના આપીને, મારી પ્રોપર્ટી, મારા હકની પ્રોપર્ટી મને ના આપીને તો તો શું કરવાની છે તું? એ બધું છું. અત્યારે કોઈ વાત નથી કરતી. મારે લેટ થાય છે, મારે જવું છે અત્યારે. એક મિનિટ, તને જવું છે તો હું તને રોકવાનું નથી, પણ જો ત્યાં ગયા પછી તને કઈ એવું લાગે છે તો તું સૌથી પહેલા મને કોલ કરીશ, મારી હેલ્પ માંગીશ. ચલ ભાઈ. હા ભાઈ. અશોક, હા બોલ. આટલા બધા કપડાં ધોવાના છે? હા હવે એક સાથે બધા લટકાવી મૂકો. 2-3 દિવસ હું બહારગામ શું ગઈ, ખબર ના પડે કે મશીનમાં નાખી દઈએ. હું શું કહું છું, હા બોલ. હવે તમે માની જાઓ ને તો સારી વાત છે. કઈ વાત માની જાવ? દામિની બેનને પ્રોપર્ટી દેવા માટે. મને એમનો સ્વભાવ ઠીક નથી લાગતો. અરે પણ તને એની પ્રત્યે એટલું બધું કેમ આમ છે? હું કોઈ લાગણીની વાત નથી કરતી. જે રીતે મમ્મીને વારંવાર ફોન કરીને ફોલોઅપ લે છે ને, એવું લાગે છે કે એમને ગુસ્સો વધતો જાય છે. પહેલાં તો એ મહિને એકાદ વાર ફોન કરીને કહેતા, હવે તો અઠવાડિયે ફોન કરીને માંગ્યા કરે છે. જો મારી વાત સાંભળ, તને એમ લાગે છે કે મારે કાંઈ પ્રોપર્ટી નથી દેવી એને? લાગે તો એવું જ છે. અરે પણ એવું નથી. હમણાં કદાચ એને બધી પ્રોપર્ટીનો ભાગ એને આપી દઉં ને તો બધું ઉડાડી નાખે. તમને કેમ એવું લાગે છે? અને શું કામ ઉડાડી નાખે? એ એટલાય નાના નથી કે એમને પૈસાનું મહત્વ ન સમજાય. એમને ખબર છે કે પૈસા કમાવા અઘરા છે. એ પોતે તો બહાર રહે જ છે ને. બહાર રહેશે એ જ વાંધો છે. જો આટલો સમય આપણી સાથે રહી હોત ને તો હું ઈ કે એમ કરી દે. તમે ક્યારે મારું માન્યા છો કે આજ માનવાના? જો મારી વાત સાંભળ, એને છે ને અત્યારે તો હું કાંઈ આપીશ જ નહીં, સમજી તું? એ તમે બરાબર નથી કરતા અશોક. વારંવાર કોઈ વ્યક્તિ એક જ જીદ લઈને બેસી જાય, અને આમાંય તે આ બધું એમના હકનું જ છે. આપણે આ ઘરમાં રહીએ છીએ એમાં એનો ભાગ છે, તમે જે ધંધો કરો છો એમાં એનો ભાગ છે. એ ઈચ્છે તો બધું માંગી શકે. અને તમને પણ ખબર છે કે જો એ કોર્ટના પગથિયા ચડશે ને તો પણ હકથી એમને આ બધું મળશે. મને ચડતા આવડે છે કોર્ટના પગથિયા, સમજી તું? અને એ મને ભાઈ માને છે? હે તો છે તો એમના પપ્પાનું ને. જો તમે મારી વાત, નથી કમાણા આ બધું અશોક. આ ખોટું થાય છે. સમજી જાવ ને તો સારી વાત છે. મારે કાંઈ સમજવું નથી. સમય આવે ને ત્યારે સમજી જાય. અને ખોટું છે ને, તું આ વાતનું ટેન્શન કાંઈ નહીં લેતી, સમજે તું? અરે હા, ઘરમાં બધા બેરા થઈ ગયા લાગે છે. સંભળાતું નથી કોઈને? દામિની બેન, તમે સાચે જ હું સપનું તો નથી જોતી ને? અચાનક જ આવી ગયા. કેમ? તમારી પરમિશન લેવાની હતી, લખાવાનું હતું એ કંઈ બોર્ડ પર કે શ્રી 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 મારા ભાભી ગોપીબેન તમે કહેતા હોય તો હું આવું? ના, એવું કંઈ નથી. મમ્મી, અશોક, શું કામ છે? બધા શું કામ અહીંયા બોલાવો છો? હું અંદર જાઉં છું. અરે એક મિનિટ, મળી તો લ્યો. ભાભી બેટા, આવ. તું અહીંયા અચાનક? ના આવી શકું. ના આ મારા બાપનું ઘર નથી. છે ને, હા, આવી શકે ને બેટા. આ તારા પપ્પાનું ઘર છે. તારા ભાઈ, તારા મમ્મી, તારા ભાભી બધા અહીંયા રહે છે, તો તું આવી શકે. દામિની બેન,
આવી રીતે કેમ વાત કરતા હોય હંમેશા? એ લોકો તો ખાલી સાચી વાત. બીજી વાત એ કે ફોનમાં કેમ તું આવી રીતે વાત કરશો? અશોક તારી સાથે વાત કરી હતી. તારથી તારી- મોટો છું. હા તો મોટો છો પણ સગો નથી. તને કેટલી વાર કહ્યું છે કે મને નહીં બતાવવાની તારે? દામિની બેટા તારા મોટા ભાઈ છે. જો તમારો દીકરો હશે, મારો ભાઈ નહીં. દામિની બેન, આવું શું કામ ને બોલો છો? સગા હોય કે સાવકા, જો સારી રીતે રહીએ તો પોતાના બનાવી શકાય ને. એ અને એક મિનિટ, જેમ તું મને સાવકો ભાઈ માનશો એમાં ઘરને સાવકો માનને તારા પગ મૂકવા પણ જ નહીં. કેમ તારો બાપો આ મૂકીને ગયો હતો? મારા પપ્પાનું છે આ બધું, સમજી ગયો? બસ. એટલે છે ને બોલતો નહીં. અને એક કામ કરો ને, તમે લોકો છે ને બધા એક સ્કૂલ ખોલી લો, કારણ કે તમને બધાને સલાહ શિખામણ આપવાની બહુ જ ટેવ છે. બધાને શીખવાડવાની કે આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈએ, આમ ન કરાય, તેમ ન કરાય. દામિની બેન, સ્કૂલ ખોલી લો ને. તમે આવ્યા જ છો, હજુ આરામ કરો ને. શું કામ આટલા ગુસ્સે થાવ છો? કાચી બેટા ઘર છે તારું. શું વિચાર્યું પછી મેં કીધું હતું એનું? દામિની બેન, હજુ તો તમે આવ્યા જ છો ને, પછી વાત કરીશું શાંતિથી. આવો, આરામ કરી લો થોડી વાર. ઠીક છે, એ વાત સાચી. હજુ આવી જ છું, પછી વાત કરી. તમે પણ શું અશોક? ત્યાંથી અંદર જ નહોતી આવવા દેવાની. એમનું ઘર છે આ. અશોક, શું કામ ને અત્યારે મગજમારી કરો છો? હા કોપી બહુ સાચું કહે છે. એ આવી તો ખરી, એ આવી એ જ મોટી વાત છે. હવે આવી ગઈ છે તો ધીમે ધીમે બધું બરાબર થઈ જશે. આજે એને રોકાવા તો દે શાંતિથી, અને આવા મેણા ટોણા મારવાના બંધ કરતું. અને એના છે ને જરીક સમજાઈ દેજો કે હરખી રીતે બોલે. એમની સાથે તમે વ્યવસ્થિત રહેશો ને તો એ આપમેળે સરખા રહેવા મળશે. તમે પણ એવા જ છો. આપણી બાનું અપમાન કરે છે ફોનમાં. ઈ તને કાંઈ બસ પણ બેટા એ આવી છે ને નાદાન છે. હું એમના માટે ચા બનાવી દઉં. હા અશોક એ નાદાન છે, તો થોડો ધીમો પડ. દામિનીનો ફોન ત્યારે હેલો હાય બેબી હાઉ આર યુ? હાલો હાઈનો ટાઈમ નથી. કેમ મેં- શું થયું? તારી સાથે છે ને એક જરૂરી વાત કરવી છે. હા હા ફૂલ ને, એની પ્રોબ્લેમ? હા, પ્રોબ્લેમ તો બહુ જ મોટી છે. બોલ બોલ, હું અહીંયા હાજર છું ને. શું પ્રોબ્લેમ છે? અમારો સાવકો ભાઈ છે ને, એની સાથે મેં બહુ જ પ્રેમથી વાત કરવાની કોશિશ કરી, પણ એ મારા પ્રેમની ભાષા સમજતો જ નથી. એને તો બસ નફરતની ભાષા જ સમજ આવે છે. બેબી મેં તને વાત તો કરી હતી કે આવી રીતે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. આંગળીને જરા વાકી કરતા શીખ. મતલબ કે સીધો રસ્તો તો નહીં કામ લાગે ત્યાં. જરા અટપટું વિચાર. એટલે જ તો મેં તને ફોન કર્યો છે. શું કરવાનું છે ને મેં વિચારી રાખ્યું છે. તું છે ને ફટાફટ તારી બેગ પેક કર અને મારા ઘરે આવી જા. અત્યારે જ, આજને આજ? અત્યારે જ, અભિહાલ ફોન કટ કરીને. સારું ચાલ, હું જેમ બને એમ જલ્દીથી પહોંચું છું. હા, ટેન્શન નહીં લેતી. આઈ એમ વિથ યુ. ચાલ બાય. બાય. કોણ? આ કોણ? દામિની બેબી ક્યાં છે તું? કોણ છો તમે? ઓળખ્યા નહીં મેં તમને. ઓળખવાની શું જરૂર છે? તમે નોકર છો? શું? હેલો. આ ઘરની વહુ છું હું. અચ્છા, મતલબ કે તમારે કોનું કામ છે? હા, મારી ફ્રેન્ડ દામિનીનું કામ છે. ફ્રેન્ડ છું એનો. દામિની બેન તો હજુ સવારે આવ્યા અને તમે એમના ફ્રેન્ડ અહીંયા પાછળ આવી ગયા? કેમ ના આવી શકું? ના આ એટલે ઘર દામિનીનું પણ છે જ ને. હા, પણ એ આ ઘરના દીકરી છે ને, અને અમારા ઘરમાં આવા નિયમો નથી કે કોઈ ફ્રેન્ડ આવી રીતે ઘરે આવી જાય અને એ પણ બેગ લઈને. હું મારી ફ્રેન્ડ સાથે વાત કરવા માંગુ છું. ક્યાં છે મારી ફ્રેન્ડ? હાય બેબી, હાય. કેમ છે યાર? શું તું પણ? હા જો ને, આ તારા ભાભી. દામિની બેન શું કહ્યું? મને કહે છે કે અમારા ઘરમાં બધા ફ્રેન્ડ કે એલો નથી. મતલબ દામિની બેન, તમે મમ્મી સાથે વાત કરી? એમણે તમને હા પાડીને તમારા ફ્રેન્ડને બોલાવવાની? ના ખબર હોય ને તો કહી દઉં, આ મારું ઘર છે, મારા પપ્પા મૂકીને ગયા છે, એમની જાત મેં તો બનાવ્યું છે, એટલે મારે કોઈને પૂછવાની જરૂર નથી. અને તમે કોણ છો? દેવાંગને સહજાપ કરવા વાળા?
એ મારો ફ્રેન્ડ છે. એટલે અડધી રાત્રે મજા આવે ને તો આપણા ઘરમાં આવશે, અહીંયા જ રોકાશે મારી સાથે મારા બેડરૂમ. હેપી? તમારા બેડરૂમમાં? દામિની બેન, તમે હજુ નાના છો, તમને આ બધી ખબર ના પડે. તું શીખવાડીશ? આવી રીતે તો કોઈ પુરુષોને ઘરે ના જ બોલાવાય ને. સમજી ગઈ હું. આવી રીતે કોઈ પુરુષને ઘરે ન બોલાવાય. એનું મન મોહી ગયું તો? દામિની બેન, આ તમે શું બોલો છો એ તમને ખબર છે પહેલા? તો શું ખોટી વાત કરી છે? તમને તમારી જાત ઉપર ભરોસો ન હોય તો જ આવી વાતો કરી શકો ને તમે. પણ આ ઘર છે, તમારું કોઈ ત્યાં હોસ્ટેલ નહીં કે તમે ગમે તે છોકરાને ઘરે બોલાવી લો. હાલે પાછા બેબી બસ બહુ અત્યારે ખાલી બોલું છું ને એટલું જ તે. હાથ ચાલાકી કરવી પડે ને એના પર મજબૂર ન કરી. દામિની બેન, તમારી ભાભી છું હું. સાવ આવી રીતે તો અપમાન ન કરો મારું. આરતી ઉતારું તારી. વધારે જલીલ ન થવું હોય ને તો જતી રહી અહીંયા. ચલ જા. મમ્મીને એકવાર વાત કરી લો તો સારું. કયું ને જા. જાઓ ને, શું કામ અહીંયા ઊભા ઊભા પોતાની ઇજ્જત કઢાવો છો આવી રીતે? જાઓ જાઓ. જા. અને યાર કઈ સમજ્યું નથી ખરેખર. તે ફોનમાં વાત કરી હતી એવા જ લોકો છે અહીંયા. ઇડિયટ્સ છે બધા. તું ચાલ અંદર. ક્યાં સુધી અહીંયા ઊભો રહીશ? ચાલ. આવો બેબી, બાકી છે ને મસ્તીનું sweet કરજો. છે, ખરેખર. આજે તો દામિની આવી છે ને, એની ફેવરેટ સુખડી બનાવું અને સિંગ પાક, કે નાની હતી ત્યારે કેટલો ભાવતો હતો ને એને. મમ્મી, હા હા ગોપી બેટા. મારે અત્યારે ને અત્યારે નવસારી જવું પડશે. કેમ? મારા મમ્મીની તબિયત સારી નથી. ભાઈનો અત્યારે ફોન આવ્યો હતો, એણે મને કીધું કે તાત્કાલિક આવી જા. અરે તમે ચિંતા નહીં કરો, હું સંભાળી લઈશ બધું. પણ જો મને તમારી ચિંતા એક વાતની છે. હો, શું? તમારા મમ્મીની તબિયત ખરાબ છે, તમે મળી આવો, જોઈ આવો, એનો કોઈ વાંધો નહીં. પણ એક વાતની ચિંતા એ છે કે તમને પણ 3જો મહિનો જાય છે, તો જરા સાચવજો. હો, અને બની શકે તો ખબર જોઈને સીધા પાછા આવી જજો. મમ્મી, મને એ વાતની ચિંતા છે કે હું અત્યારે જઈશ તો દામિની બેનને એવું થશે ને કે એ આવ્યા ને હું ગઈ. એમનું આવવું મને પસંદ નથી. હકીકતમાં એવું નથી, પણ એમને આ વાત કોણ સમજાવશે? હું છે ને દામિનીની મનપસંદ સુખડી અને સિંગ પાક બનાવું છું. ખાશે ને એટલે એને મજા જ આવશે. જુઓ ને તમે, બધો ગુસ્સો છે ને એનો શાંત થઈ જશે. અને તમે જરાય ચિંતા ન કરો, તમે તમારે જઈ આવો. શું મમ્મી, એનો કોઈ ફ્રેન્ડ પણ આવ્યો? આ બધું મને યોગ્ય નથી લાગતું. એ છોકરો પણ કેટલો વિચિત્ર મગજનો છે, કેવી રીતે વાત કરે છે. તમે આ પાક ખવડાવવાની ને સુખડી ખવડાવવાની વાત કરો છો. તમને લાગે છે કે એ જેટલા બદલાયા છે એ બદલાવ તમારા આ પાકથી સારા થઈ જશે? લાગતું તો નથી, પણ મા તરીકે પ્રયત્ન કરું છું. સાચું કહું તો મન છે ને બીજી તરફ વાળી રહી છું. ખબર નહોતી મને કે દામિની બેન આટલા બદલાઈ ગયા છે. તમારા દીકરાનો ગુસ્સો કંઈ ખોટો તો નથી જ. હોસ્ટેલમાંથી એને બીજી જગ્યાએ રહેવા જવાનું કીધું તો એ આ છોકરાની સાથે રહેવા જતા રહ્યા છે, અને બોલે છે કે મારા બેડરૂમમાં પણ હું એને રાખી શકું. ખબર નહીં દામિની બેન સુધરશે પણ કે નહીં. સાચું કહું, એ છોકરો ઘરમાં આવ્યો એ વાતની જાણ થઈને તો એમ થયું કે બહુ ખોટા રસ્તે ચડી ગઈ છે. જે રસ્તો એને નહોતો પકડવો ને એ રસ્તે ચાલવા માંડી છે. અને પાછા વાળવા પણ અશક્ય છે. મમ્મી, હું તો કહું છું કે હવે તમે દામિની બેનને પ્રોપર્ટી જે જોઈએ તે આપી દો અને એમને એમના રસ્તે જવા દો. કેમ કે કોઈ માણસને ત્યાં સુધી જ પાછો વાળી શકાય કે એક હદ સુધી એ ખરાબ બન્યો હોય. આમણે તો બધી જ હદ પાર કરી દીધી. પોતાની મા સામે પોતાના બોયફ્રેન્ડને લાવવાની આ રીતે હિંમત કોણ કરે? એ પણ કંઈ જાણ કર્યા વિના જ. વાત તમારી સાચી છે. એ છોકરાના આવ્યા પછી મને પણ મનમાં ઊંચાપત છે. પણ એમ થાય કે નાની હતી ને રીસાતીને જેમ મનાવી લેતી ને એમ મનાવવાનો પ્રયત્ન કરું છું. નહીં માની મમ્મી, હવે નહીં માને. મેં કહ્યું ને, એમણે હદ પાર કરી દીધી છે. પોતાના ભાઈનું અપમાન કરે ત્યાં સુધી ઠીક, ભાભીનું અપમાન કરે ત્યાં સુધી ઠીક. સાવકી તો સાવકી, પણ માં હોય ને તેમ છતાં એવી માનું અપમાન કરે છે. છોડો મમ્મી, હું જાઉં છું. પણ તમે પોતાનું ધ્યાન રાખજો. તમે પણ ધ્યાન રાખજો અને બની શકે તો આજે પાછા આવી જજો. હં? કોશિશ કરીશ. મમ્મીને સારું થઈ જશે તો આજ, નહીંતર કાલ પાછી આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાત તો સાચી જ છે ને ગોપી વહુની. દામિની હવે પાછી નહીં વળે.
કોઈ પણ હિસાબે. આ શું કરે છે તું આવી આવી રીતના- રીતે કોણ આવતું હશે? અરે પણ હું જોતો હતો કે તું ક્યાં છે ક્યાં નહીં ચેક કરતા કરતા આવ્યો તો તું અહીંયા શું કામ ને બાણું બંધ કર્યું છે? એક કામ પતાવવાનું છે ને એટલે પણ અહીંયા અહીંયા રહે તો છે ને તો જે કામ થશે. તારો ભાઈ સૂતો છે ને અંદર, હા, તો એને પેક કરવાથી એવું તે વળી કયું કામ બચશે? મને એક વાતની જાણ થઈ છે કે આ ઘરમાં છે ને બધાને બપોર સુવાની ટેવ છે, તો બધા અત્યારે સૂતા હશે. તો ભાભી છે નહીં, મમ્મી નીચે છે. તું ચાલ ફટાફટ મારી સાથે નીચે એક કામ છે. શું કામ છે અને ક્યાં જવું છે? મને પેલા ચોખવટ પાડ કે શું કામ છે? કાંટો થઈ ગયો છે. આપણે આ ઘરમાં શું કામ આવ્યા હતા? પ્રોપર્ટી માટે ને. અને આ લોકો છે ને આવી રીતે પ્રોપર્ટી આપે એમ નથી, એટલે પેલીને ટપકાવી પડશે ને પહેલા. ચાલ. શું ટપકાવવી પડશે? જો આવી કોઈ વાતમાં હું તારી સાથે નથી. હું ક્યાંય નથી. આ બધું ખોટું કહેવાય ને દામિની. આવી ચર્ચા ક્યારે થઈ હતી? પાકું તો મારી સાથે નથી ને? ના ના, આવા કોઈ કામમાં હું તારી સાથે નથી. તો હું જતો રહીશ અહીંયાથી. જતો રે. પહેલાં હું મારી માને ટપકાવીશ, પછી મારા ભાઈને, અને પછી જે પણ પ્રોપર્ટી છે ને એ બધી મને મળી જશે. કારણ કે એ લોકો હયાત હોય ને ત્યાં સુધી આ કંઈ પણ વસ્તુ મને નહીં મળી શકે. તું જા તારો બેગ પેક કર અને જા, હું બતાવી લઈશ. હા, ના નહીં, પ્રોપર્ટી મળશે એની શ્યોરિટી છે ને? હા તો જ્યારે કોઈ હશે જ નહીં પાછળ તો કોને મળવાની છે? મને જ મળશે ને. તો પછી ચાલ, શું કામમાં શું કામ જોવી? ચાલ ફટાફટ ચાલ, આ ઉઠીને નીકળ, ચાલ. પછી એને ટપકાવીએ. સાહેબ કેમ છો? મજામાં. ખરું કહેવાય નહીં? આ તમારા ઘરમાં બધાયને બપોર વચ્ચે સુવાની ટેવ છે, તમને નથી? ના, હું પણ રોજ સૂઈ જાઉં છું, પણ આજે થોડું સારું નથી લાગતું ને એટલે વિચાર્યું કે બેસું. કંઈ નહીં, આજે અમે તમને છે ને લાંબી ઊંઘ આપીશું. મતલબ શાંતિથી એકદમ આમ હા. ચેનથી ઊંઘ આવી જાય ને એવી. આ મારું ટેન્શન લઈ રાખો છો કે નહીં તમે, એટલે તમને બરાબર ઊંઘ નહીં આવતી હોય ને, પણ એ ટેન્શન છે ને હું સાવ દૂર કરવા આવી છું. એટલે અમે શું કહીએ છીએ કે આમ સીધી રીતે જો તમે આ બધી પ્રોપર્ટી, બધી માલ મિલકત જે કંઈ પણ દામિનીના ભાગનું છે એ આપી દો તો તમારા માથા પરનું ટેન્શન હળવું થઈ જશે. હા, અને એકવાર મગજનો ભાર હળવો થયો, મેં સાંભળ્યું છે બહુ શાંતિથી ઊંઘ આવે. તમારી વાત એકદમ સાચી. હા, તમે દામિનીના મિત્ર છો કે તમારી કહેવાતી ભાષામાં બોયફ્રેન્ડ, પણ મારી દીકરીને મારે ક્યારે શું આપવું ને એ બધું અમે નક્કી કરી જ રાખ્યું છે. આ બિલકુલ એકદમ સાચી વાત છે. તમે બધું નક્કી કરી જ રાખ્યું છે, પણ એમાં એવું છે ને કે તમે પ્રેમથી માની જાવ તો આપણા લોકોના ઝઘડા ના થાય. શું છે કે આવી રીતે તમારી સાથે માથાકૂટ થાય ને પછી બધું મળવાનું તો દામિનીને જ છે, એ શ્યોરિટી છે. તો પછી શું કામ ને ખોટે ખોટું પણ તમારા આ લોકોના- અમારા ઘરનો વિષય છે ભાઈ, અમારા ઘરનો, મારી દીકરીનો, મારા દીકરાનો અને મારો વિષય છે. આમાં તમે બહારના માણસ છો, તમે આ વિષયમાં ન બોલો તો વધારે સારું. સારું સારું મમ્મી, ગુસ્સે ન થાવ. હજુ છેલ્લી વાર પૂછું છું, તમે પ્રેમથી મારા નામે જે પણ છે બધું મને આપશો? હા બેટા, તારું તને જ આપવું છે. અત્યારે અત્યારે નહીં. ફાયદો છે એમાં. આટલી મહત્વની ડીલ કરો તો કઈ વાંધો નહીં, મમ્મીની ઈચ્છા અત્યારે નથી. જો બેટા, તારું છે ને એ બધું જ તને આપવું છે, યોગ્ય સમયે, યોગ્ય સ્થાને, અને તું જ્યારે કહે ને એમાંથી કોઈને હું પાવલી પણ નહીં લેવા. તો પછી સમય બહુ સારો છે. હા ગળું દામિની ગળું પકડ. હા, માર. હા, મારી નાખ. હા, મારી નાખ. મમ્મી મમ્મી દામિની, જો મારા મમ્મીને કઈ નહોત આવું જોઈએ. દામિની, બાવડું ખોલ.
દામિની હું બે હાથ જોડું છું પાવડું ખોલ. અરે તારે પ્રોપર્ટી હું મારો જીવ જોતો હોય ને તોય તને આપી દઉં, પણ તું મમ્મીને કઈ નહીં કરતી. માર તો હવે તારો વાત, હવે તને પણ મારી નાખીશ. બોરે દામિની મને ઊભો કર પેલા. ઊભો થપટ પેલો નરાધમ ભાગી ગયો. જા જલ્દી પકડ. જો હે તું આવું ના કરી શકે. તું ચૂપ. ભાઈ છે મારો, સમજો. સાલા શું સમજે છે તારી જાતને? હે જો જો આ ભાગી જશે. છોડ દામિની, દામિની ભાગ. આને કંટ્રોલમાં કરવો મુશ્કેલ છે. તું ભાગ જલ્દી. ભાગ. ખોલ 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 ખોલ. આવ્યો આવ્યો. જો ખોલ ખોલ ખોલ. ભાગ. મમ્મી, 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 હું એ લોકોને છોડે નહીં. હા, ભલે જે કરવું પડે એ. ભલે મારી બેન રે, પણ એણે મારા મમ્મીને એને તો હું સજા અપાવીશ જ. હા, સજા અપાવી. અને એ તો કાંઈ મને ભાઈ માનતી નહોતી, તો આજથી હું એને બેન નથી માનતો. આજથી એ મારી બેન નહીં, પણ એ મારી દુશ્મન, મારી દુશ્મન. મમ્મી,